સાઈરામ વિદ્યાર્થી મિત્રો, જેવું કે આપણે ગઈકાલે ચર્ચા કરી કોષ કેન્દ્ર વિશેની. ગઈકાલનો આપણો ટોપિક કોષ કેન્દ્ર આખો ટોપિક આપણે 2 દિવસથી ચર્ચા કરીએ છીએ. આજે મેં તમને લોકોને ગઈકાલે કીધું હતું એ પ્રમાણે કોષ કેન્દ્રની રચના વિશેનું વર્ણન ફરી પાછું મેં તમને સમજાવીશ. એટલે મેં તમને લોકોને કીધેલું હતું કે આવતીકાલે ફરી પાછો આ ટોપિક છે હું રિપીટ કરીશ. તો આજે આપણો એ જ ટોપિક ફરી પાછો આપણે રિપીટ કરવાનો છે, કારણ કે જ્યાં સુધી તમને આ ટોપિક નહીં સમજાય કે કઈ રચનાની અંદર બીજી અન્ય કઈ રચના આવેલી છે, ત્યાં સુધી તમને લોકોને જીનેટિક્સ છે એ જીનેટિક્સનો બેઝિક કન્સેપ્ટ નહીં ખ્યાલ આવે. બરાબર છે? તો કોષ કેન્દ્ર, એની અંદર આવેલી જુદી જુદી રચનાઓ, એનું સ્થાન વગેરે વસ્તુ તમારે સમજવી જરૂરી છે. તો આજનો જે આપણો આ વિડીયો છે એ એક ટોપિક, એક એવો રિવિઝન વિડીયો તરીકે તમે એને લઈ શકો કે જ્યાં આજે આપણે કંઈ નવું નથી કરવાનું, પરંતુ ગઈકાલની જે આપણી ચર્ચા હતી કોષ કેન્દ્ર વિશેની, રંગસૂત્ર વિશેની, એ જ ચર્ચા ફરી પાછી આજે આપણે રિપીટ કરવાની છે, રિવિઝન કરાવું છું. બરાબર છે? તો કારણ કે ગઈકાલે મેં તમને કીધું પ્રમાણે આપણું પ્રકરણ 8 છે એ પૂરું થઈ ગયું છે. ગુરુવારે તમારી ટેસ્ટ છે, 40 માર્ક્સની 40 MCQ છે અને આખું પ્રકરણ 8 છે, ચેપ્ટર નંબર તમારું 8. બરાબર છે? એ ગુરુવારની ટેસ્ટમાં રાખવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, કોષ કેન્દ્ર ટોપિક છે પ્રમાણમાં વધુ ઇમ્પોર્ટન્ટ છે. 12મા ધોરણની અંદર પણ ફરી પાછું તમારે આ વસ્તુ આવશે, એટલે એક પાયા તરીકે, એક બેઝ તરીકે તમારા ટોપિક ક્લિયર રાખવું વધુ હિતાવહ છે, જરૂરી છે. બરાબર છે? તો એ કોષ કેન્દ્ર વિશેની રચના, એનું વર્ણન આપણે આજે ફરી પાછું રિવિઝન કરી લઈએ. કોષ કેન્દ્રની ચર્ચામાં આપણે લોકો ભણી ગયા કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. બરાબર છે? રોબર્ટ હુક અને રોબર્ટ બ્રાઉન બે વૈજ્ઞાનિક થઈ ગયા. યાદ રાખજો, બંનેના નામ સરખા છે, રોબર્ટ. બરાબર? પણ એક રોબર્ટ હુક છે અને બીજો રોબર્ટ બ્રાઉન છે. રોબર્ટ હુકે કોષની શોધ કરી છે અને રોબર્ટ બ્રાઉને એ કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી છે. તો એન્ટોની વાન લ્યુવેનહોક છે, એનું પણ નામ આવે છે કોષની શોધ કરવામાં, પરંતુ રોબર્ટ ઉપરથી બીજું એક અન્ય નામ આવે છે રોબર્ટ હુક, કે જેણે ઓક ટ્રી, જે વૃક્ષ થાય છે એ ઓક ટ્રી રૂપી જે વૃક્ષ છે, વૃક્ષના પ્રકાંડની પાતળી છાલ, પાતળી ચીરીમાં સૌપ્રથમ એણે પ્રાકૃતિક સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને કોષોની ગોઠવણી જોઈ. એટલા માટે રોબર્ટ હુકનું નામ પણ ચર્ચામાં છે. તો રોબર્ટ હુક છે એણે કોષની શોધ કરી, એમ યાદ રાખશો આપણે લોકો. અને રોબર્ટ બ્રાઉન છે, એ રોબર્ટ બ્રાઉને કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. આવી રીતે આપણે લોકો આ બે શબ્દો, બે નામ વૈજ્ઞાનિકોના યાદ રાખશું અને કન્ફ્યુઝ નહીં થઈ. તો રોબર્ટ બ્રાઉને 1831ની સાલમાં કોષ કેન્દ્રની શોધ કરી. કોષ કેન્દ્રની શોધ એણે કર્યા પછી એના પછી એવો વૈજ્ઞાનિક ફ્લેમિંગ, કે જે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એ જ કોષ કેન્દ્રને ચોક્કસ પ્રકારના એવા બેઝિક અભિરંજક અથવા તો અલ્કલીય અભિરંજક વડે કોષ કેન્દ્રને અભિરંજિત કર્યું. અલ્કલીય અભિરંજક વડે જે કોષની અંદર આવેલું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રને અભિરંજિત કર્યું અને કોષ કેન્દ્રને અભિરંજિત કરી અને એને જોયું કે આ કોષ કેન્દ્રની અંદર જુદી જુદી રચનાઓ જોવા મળે છે. એ રચનાઓ વિશેનો અભ્યાસ આપણે 2 દિવસ થયા ચાલુ છે. બરાબર? આગળના 2 દિવસ દરમિયાન મેં તમને એ રચનાઓ વિશેનું વર્ણન સમજાવ્યું. બરાબર? એ જ વસ્તુ ફરી પાછી અત્યારે આપણે રિપીટ કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ એની આકૃતિથી. તો કોઈ પણ કોષ કેન્દ્ર હોય, બરાબર છે, તો એ કોઈ પણ જે કોષ કેન્દ્ર હશે એ કોષ કેન્દ્ર કેવી રચના છે? તો કોષ કેન્દ્ર છે એ બેવડી પટલમય રચના છે. કોષ કેન્દ્ર છે એ હંમેશા બેવડી પટલમય રચના તરીકે લેવામાં આવે છે. એના પર બે પટલ છે, બાહ્ય પટલ તેમજ અંતઃપટલ. એમાંનું બાહ્ય પટલ જે આપણે લોકો બોલીએ છીએ, બરાબર છે, આકૃતિમાં ખાસ અહીં જોતા રહેજો, તમને લોકોને ખ્યાલ આવે. બાહ્ય પટલ જે છે એ બાહ્ય પટલ ઉપરથી શું નિર્માણ પામતું હતું? તો બાહ્ય પટલ ઉપરથી નિર્માણ પામતું હતું અંતઃકોષરસ ઝાડ. અને ઈ અંતઃકોષરસ ઝાડ બાહ્ય પટલ ઉપરથી નિર્માણ પામીને ક્યાં સુધી પથરાયેલી હોય? તો ઈ અંતઃકોષરસ ઝાડ બાહ્ય પટલમાંથી પથરાયેલી હશે, ફેલાયેલી હશે છેક કોષરસ પટલ સુધી. આ દિશામાં આપણે લોકો કોષરસ પટલને લઈ લઈએ.
તો એ છે કોષરસ પટલ સુધી એ અંતઃકોષરસ ઝાડ છે એ પથરાયેલી હોય છે. હવે એ અંતઃકોષરસ ઝાડ ઉપર શું આવેલું હતું યાદ કરો બધા લોકો, તો અંતઃકોષરસ ઝાડ ઉપર આવેલા હતા રિબોસોમ્સ. તો એવી અંતઃકોષરસ ઝાડ કે જેના ઉપર રિબોસોમ આવેલા હોય એને શું કહેવાય, તો એને કહેવાય કણિકામય અંતઃકોષરસ ઝાડ, અથવા તો ઇંગ્લિશમાં પૂછે તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કણિકામય અંતઃકોષરસ ઝાડ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER તરીકે જેને લેવામાં આવે છે. અને એ જે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એનું કાર્ય છે રિબોસોમ છે, એટલે એનું કાર્ય છે પ્રોટીનના સંશ્લેષણમાં ભાગ ભજવવો. તો આ તો થઈ ગઈ વાત બાહ્ય પટલ વિશેની. પછી વાત આવે છે અંતઃપટલ. અંતઃપટલ જે છે એ અંતઃપટલ ફરી પાછી એક સળંગ રચના છે, અને એ અંતઃપટલ સળંગ રચના છે, પરંતુ સાથે સાથે આ જે બંને પટલ છે એ બંને પટલ વચ્ચે ચોક્કસ પ્રકારનો છિદ્રો જોવા મળે છે, બરાબર છે, જેને આંતરપટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, કે જે કોષ કેન્દ્ર પટલ તરીકે, કોષ કેન્દ્ર પટલ ઉપર આવેલા છિદ્ર તરીકે જેને લેવામાં આવે છે, કે જ્યાં ઈ જે બંને પટલ છે ઈ પટલમાંથી ઈ છિદ્ર ઉત્પન્ન થાય છે, અને ઈ છિદ્ર છે ઈ છિદ્ર કોષ કેન્દ્રની અંદરનો ભાગ અને કોષ રસનો ભાગ એની વચ્ચે ચોક્કસ પ્રકારના ઘટકોની અવરજવર, RNA છે, પ્રોટીન છે, એની અવરજવર પામવા માટે આ છિદ્રરૂપી રચના આવેલી છે, કે જે છિદ્રરૂપી રચનાને નામ આપવામાં આવેલું હતું કોષ કેન્દ્ર છિદ્ર, અથવા તો કોષ કેન્દ્ર પટલ છિદ્ર. કારણ કે કોષ કેન્દ્ર એના ઉપર આવેલું પટલ એટલે કે કોષ કેન્દ્ર પટલ, એ પટલ ઉપર આવેલું છિદ્ર એટલે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. આવી રીતે આપણે લોકો આ છિદ્રને નામ આપતા હતા. કોષ કેન્દ્ર ઉપર બે પટલ આવેલા હતા, બે પટલ વચ્ચેનો જે અવકાશ હતો એ અવકાશને નામ આપવામાં આવ્યું હતું પરિકોષ કેન્દ્રીય અવકાશ. યાદ કરો બધા લોકો. તો આ કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે, બંને પટલ વચ્ચેનો અવકાશ એટલે કે પરિકોષ કેન્દ્રીય અવકાશ, એની ફરતે આ કોષરસ પટલ આવેલું છે. આ વિસ્તાર છે એ કોષરસનો વિસ્તાર છે. આ વિસ્તાર જે કોષ કેન્દ્રની અંદર આવેલો છે એને આપણે નામ આપશું કોષ કેન્દ્ર રસ. જ્યાં ડોટેડ ભાગ મેં હમણાં ડ્રો કર્યો એ આખો ડોટેડ વિસ્તાર છે એને આપણે નામ આપશું કોષ કેન્દ્ર રસ. જેવી રીતે હું તમને અગાઉના લેક્ચરમાં પણ આ વસ્તુ મેં તમને સમજાવી ચૂકેલો છું કે ભાઈ કોષની અંદર આવેલો રસ એને કહેવાય કોષરસ. કોષરસથી તમે બધા લોકો સારી રીતે પરિચિત છો. તો એવી જ રીતે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર આવેલો રસ જે છે એને કહેવાય કોષ કેન્દ્ર રસ. હવે આ જે કોષ કેન્દ્ર રસ છે એ કોષ કેન્દ્ર રસની અંદર ફરી પાછું શું આવેલું છે, તો કોષ કેન્દ્ર રસની અંદર જોવા મળે છે કોષ કેન્દ્રિકા. યાદ કરો બધા લોકો, મેં તમને આ આકૃતિ સમજાવેલી છે, ફરી પાછું અત્યારે રિપીટ કરું છું. તો કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્ર રસની અંદર બે રચનાઓનો સમાવેશ થાય છે, એક કોષ કેન્દ્રિકા અને બીજું રંગસૂત્ર દ્રવ્ય, જે અહીંયા લખેલું છે. કોષ કેન્દ્ર રસ છે, કોષ કેન્દ્ર રસ ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્રિકા પ્લસ રંગસૂત્ર દ્રવ્ય. તમે એક આવું નાનકડું અમથું આપણી ખાલી માત્ર જાણકારી માટે એક સમીકરણ બનાવી નાખો કે કોષ કેન્દ્રની અંદર આવેલો રસ એટલે કે કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્રની અંદર આવેલો રસ એટલે કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્ર રસ શેનું બનેલું છે, તો કોષ કેન્દ્ર રસ ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્રિકા પ્લસ એની બાજુમાં આવેલું જે આ દ્રવ્ય છે, બરાબર, એને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. તો કોષ કેન્દ્રિકા પ્લસ રંગસૂત્ર દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્ર રસ. એવી રીતે પણ તમે બોલી શકો, કોષ કેન્દ્રિકા પ્લસ રંગસૂત્ર દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્ર રસ. તો પહેલા આપણે કોષ કેન્દ્ર વિશેની ચર્ચા જોઈ, પછી આપણે લોકોએ કોષ કેન્દ્ર પટલ એની ઉપર આવેલી રચના એટલે કે છિદ્ર વચ્ચેનો અવકાશ પરિકોષ કેન્દ્રીય અવકાશ એના વિશેની વાત કરી, પછી એની આંતરિક રચનાઓ વિશે વાત કરી. આંતરિક રચનાઓમાં કોષ કેન્દ્રિકા અને એને બાદ કરતા રંગસૂત્ર દ્રવ્ય આવેલું છે કે જે કોષ કેન્દ્ર રસનો ભાગ છે એના વિશે ચર્ચા કરી. બીજું મેં તમને કીધું કે આ જે કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે એ કોષ કેન્દ્ર પટલ છિદ્રનું કાર્ય શું છે, તો એ કોષ કેન્દ્ર પટલ છિદ્રનું કાર્ય છે RNA અને પ્રોટીન જેવા અણુઓની આપલે કરવા માટે.
આરએનએ અને પ્રોટીન જેવા અણુઓની આપલે કોની વચ્ચે થાય તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે. તો ઈ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે ચોક્કસ પ્રકારના દ્રવ્યોની આપલે કરવા માટે આ છિદ્ર હોવા જરૂરી છે કે જે છિદ્રને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ છિદ્ર, કે જે કોષ કેન્દ્ર પટલ ઉપર આવેલા એવા છિદ્ર છે. તો આવી પણ ચર્ચા આપણે લોકો જોઈ ગયા. ત્યાર પછી આપણે લોકોએ વાત કરી કોષ કેન્દ્ર રસ વિશે કે ભાઈ કોષ કેન્દ્ર રસનું બંધારણ શું? તો કોષ કેન્દ્ર રસના બંધારણમાં તમારે યાદ રાખવાના છે બે નામ, એક કોષ કેન્દ્રિકા અને બીજું રંગસૂત્ર દ્રવ્ય. તમે લોકો રંગસૂત્ર દ્રવ્ય શબ્દથી પરિચિત છો. કોષ કેન્દ્રિકા શબ્દ તમારે હજી આવ્યો નથી. ગઈકાલે મેં તમને લોકોને સમજાવ્યો. આજે ફરી પાછો ટોપિક ઉપર આપણે રિવિઝન ચાલુ છે. બરાબર છે. તો કોષ કેન્દ્ર રસની અંદર તમારે બે જ નામ યાદ રાખવાના છે. ક્યાં? કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય. એટલે તમને હું આ ટોપિક કઈ રીતે તમારે યાદ રાખવો અને ક્યાં જેટલા શબ્દોની નીચે મેં અંડરલાઈન કરેલી છે ને અથવા તો હાઇલાઇટ કરેલા છે ને, બરાબર, એટલા શબ્દો તો તમારા વર્ણનમાં હોવા જ જોઈએ અને એ જ શબ્દોને આધારે તમે આખી સિક્વન્સ પણ યાદ રાખી શકશો. બરાબર છે. એટલા શબ્દો તો તમારા વર્ણનમાં હોવા જોઈએ તમે જ્યારે પેપરની અંદર આનું વર્ણન લખતા હો ને ત્યારે. અને કોષ કેન્દ્રની આકૃતિ મેં તમને લોકોને ડ્રો કરીને અહીંયા દર્શાવેલી પણ છે અને એની પીડીએફ પણ મોકલેલી છે, એટલે એ પણ જોઈને તમે કહી શકો. તો કોષ કેન્દ્ર રસ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે કોષ કેન્દ્ર રસની અંદર બે રચનાઓનો સમાવેશ થાય છે. એક કોષ કેન્દ્રિકા, બીજું રંગસૂત્ર દ્રવ્ય. હવે કોષ કેન્દ્રિકા વિશે પહેલા આપણી ચર્ચા. જો ખાલી તમારે અત્યારે આટલી જ જોવાનું છે, એટલી જ વસ્તુ કે ભાઈ કોષ કેન્દ્રિકા શું છે? તો કોષ કેન્દ્રિકા છે ગોળાકાર રચના અને પટલવિહીન રચના છે. કોષ કેન્દ્રિકા તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. બરાબર. કોષ કેન્દ્રિકા, અને એ જે કોષ કેન્દ્રિકા છે એ કોષ કેન્દ્રિકા રચના કેવી છે? ગોળાકાર, પરંતુ પટલવિહીન. પટલ ન હોય તો શું થાય? પટલ ન હોય તો તમે કહી શકો કે ગઈકાલની ચર્ચા યાદ કરો કે જે કોષ કેન્દ્રિકા વાળો વિસ્તાર છે એ કોષ કેન્દ્ર રસના સીધા જ સંપર્કમાં હોય છે. તો જો કોષ કેન્દ્રિકા એ ગોળાકાર રચના તથા પટલવિહીન છે. કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય એ બાકીના કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં હોય છે. કોષ કેન્દ્રિકા એ સક્રિય આરઆરએનએ માટેનું સંશ્લેષણ સ્થાન. અહીંયા એનું કાર્ય આવી ગયું કે કોષ કેન્દ્રિકા આઈપી છે, આ રચના જે કોષ કેન્દ્રની અંદર આઈપી છે કોષ કેન્દ્રિકા, તે કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે એકચ્યુઅલમાં? શું કામ આ રચના આઈપી છે? તો આ રચના છે એ શું કામ કરે છે? તો આરઆરએનએ, યાદ કરો આરઆરએનએ નું ફૂલ ફોર્મ. આરઆરએનએ, આર એટલે રિબોઝોમલ અને આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. આરએનએ ના કુલ કેટલા પ્રકારો હતા? 3. ક્યાં? એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. એમ એટલે મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ એટલે એમઆરએનએ. બીજો પ્રકાર આરઆરએનએ, રિબોઝોમલ આરએનએ કે જે રિબોઝોમ બનાવે. રિબોઝોમ ની અંદર બે વસ્તુ હોય, એક આરઆરએનએ હોય અને બીજો પ્રોટીન. તો આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ કે જે રિબોઝોમનું નિર્માણ કરે. અને રિબોઝોમનું નિર્માણ શું કામ કરે? તો રિબોઝોમનું નિર્માણ થશે તો જ પ્રોટીનનું સંશ્લેષણ થશે. એટલે આરઆરએનએ કે જે રિબોઝોમનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. બીજા નંબરનો આરએનએ. અને ત્રીજા નંબરનો આરએનએ કયો હતો? ગઈકાલની ચર્ચા યાદ કરો. ત્રીજા નંબરના આરએનએ નું નામ હતું ટીઆરએનએ. ટી એટલે ટ્રાન્સફર, સ્થળાંતરણ કરતો આરએનએ. એ આરએનએ ના 3 પ્રકારો વિશેનું ઇન ડિટેલ વર્ણન તમારે ભણવામાં આવશે 12મા ધોરણમાં. તમને એકદમ ઇઝીલી સરસ સમજાઈ જાય ને એવી વાક્ય રચના સાથે, પણ એના માટેનું અલગ જ ચેપ્ટર તમારે ભણવાનું થશે. એ આપણે 12મા ધોરણમાં આવશે. અત્યારે તમને આ શબ્દ આવ્યો છે એટલે આ શબ્દનો અર્થ મેં તમને લોકોને કીધો કે આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. અને આવા સક્રિય આરઆરએનએ એટલે કે સક્રિય રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ સ્થાન અથવા તો નિર્માણ સ્થાન કે જે કોષ કેન્દ્રિકા છે. કોષ કેન્દ્રિકાની અંદર આરઆરએનએ નું સંશ્લેષણ થાય છે, નિર્માણ થાય છે. શું કામ આરઆરએનએ નું નિર્માણ થાય છે? આરઆરએનએ નું નિર્માણ કરવાથી આપણને ફાયદો શું થાય છે? તો સક્રિય આરઆરએનએ માટેનું સંશ્લેષણ સ્થાન કે જે કોષો વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરે તેમાં અનેક હાજર જે કોષો, એવા કોષો કે જે વધુ માત્રામાં સક્રિય રીતે એટલે કે પ્રમાણમાં વધુ માત્રા
બરાબર છે. તો એવા કોષો કે જેઓ સક્રિય રીતે વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરતા હોય, પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે મેં તમને આનો સીધો જ ગણતરી કરીને બતાવી હતી કે ભાઈ પ્રોટીનનું સંશ્લેષણ કરાવડાવવું છે. હવે તમારે પ્રોટીનનું સંશ્લેષણ કરાવવું હોય તો તમારે જરૂર કેની પડે? રિબોસોમ. પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂર કેની પડશે? તમારે રિબોસોમ. અને રિબોસોમના સંશ્લેષણ માટે તમારે જરૂર પડશે આરઆરએનએ. તો પ્રોટીન સંશ્લેષણ જેની અંદર સક્રિયપણે થતું હોય તો એની અંદર રિબોસોમ જોઈએ અને રિબોસોમ માટે આરઆરએનએ જોઈએ. એટલા માટે આરઆરએનએ ના સંશ્લેષણ માટેનું સ્થાન એટલે કે કોષ કેન્દ્રિકા. અને આવી કોષ કેન્દ્રિકા જે કોષો પ્રમાણમાં વધુ માત્રામાં પ્રોટીનનું સંશ્લેષણ કરતા હશે ને એની અંદર આવી કોષ કેન્દ્રિકાની માત્રા પણ વધુ હશે, સંખ્યા વધુ હશે, અનેક ગણી હાજર. તો કોષ કેન્દ્રિકા સક્રિય આરઆરએનએ માટેનું સંશ્લેષણ સ્થાન. જે કોષો વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરે તેમાં કોષ કેન્દ્રિકા અનેક હાજર હોય છે. તો આટલું વર્ણન 1 2 આ ત્રણ લાઈન મુખ્યત્વે કોના વિશેની હતી? કોષ કેન્દ્રિકા વિશેની. શું યાદ રાખવાનું છે? ગોળાકાર રચના, પટલવિહીન રચના, કોષ કેન્દ્રના સતત સંપર્કમાં, આરઆરએનએ માટેનું સંશ્લેષણ સ્થાન અને જેમાં પ્રોટીન સંશ્લેષણ વધુ થતું હોય તેની અંદર કોષ કેન્દ્રિકા અનેક સંખ્યામાં હાજર. બરાબર. તો આ 4 થી 5 લાઇન્સ તમારી થશે કોષ કેન્દ્રિકા વિશેની. પછી જુઓ, આંતરાવસ્થામાં કોષ કેન્દ્રિકા અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન તંતુ જાળી સ્વરૂપે ધરાવે જેને રંગસૂત્ર દ્રવ્ય કહે છે. બરાબર છે. આંતરાવસ્થા એટલે કેવી અવસ્થા? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આંતરાવસ્થા એટલે એવી અવસ્થા કે જ્યારે હજી કોષે વિભાજન પામવાની શરૂઆત નથી કરી. કોષ હજી વિભાજનશીલ નથી, કોષ હજી વિભાજન પામતો નથી. તો એવી જે અવસ્થા છે એ અવસ્થાને કહેવાય આંતરાવસ્થા. અને એ જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થામાં આપણા કોષની અંદર કોષ કેન્દ્રિકામાં ન્યુક્લિયોપ્રોટીનના બનેલા તંતુઓ કેવા દેખાતા હોય? અસ્પષ્ટ. અસ્પષ્ટ એટલે રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપમાં એ દેખાતા હોય. શું કામ? તો કે હજી એ કોષે વિભાજન પામવાની શરૂઆત કરી નથી. આથી હજી એ કોષમાં વિભાજનની પ્રક્રિયાની શરૂઆત નથી થઈ એટલા માટે એની અંદર હજી રંગસૂત્ર છે ને એ આપણને સ્પષ્ટ દેખાતા નથી, પરંતુ એ અસ્પષ્ટ હોય છે. અસ્પષ્ટ હોય છે એટલે રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપ. ફરક શું? ગઈકાલના લેસનમાં મેં તમને લોકોને કીધેલું હતું રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્ર શબ્દ વચ્ચેનો અર્થ. બરાબર છે. પહેલા શું બને? રંગસૂત્ર દ્રવ્ય બને. રંગસૂત્ર દ્રવ્ય ભેગું થાય. એ રંગસૂત્ર દ્રવ્ય ભેગું થઈ અને શું બનાવે? એ રંગસૂત્ર દ્રવ્ય ભેગું થઈ અને એક સ્પષ્ટ X આકારની રચનાનું નિર્માણ કરે. એ સ્પષ્ટ X આકારની રચના જેને આપણે લોકો શું નામ આપીએ છીએ? રંગસૂત્ર. એટલે તમારે આટલો જ ફરક યાદ રાખવાનો છે. રંગસૂત્ર દ્રવ્ય છે ને એ શું છે? એ રો મટીરીયલ છે. તમારે મકાન બનાવવું છે, ઉદાહરણ તરીકે તમારે એક મકાન બનાવવું છે તો મકાન બનાવવા માટે પહેલા તમારે રો મટીરીયલ ભેગું કરવું પડે. માટી છે, કપચી છે, સિમેન્ટ છે, ઈંટો છે વગેરે વસ્તુ. એ બધું રો મટીરીયલ. એ બધું રો મટીરીયલ એટલે રંગસૂત્ર દ્રવ્ય. બરાબર છે. એ જ બધું રો મટીરીયલ ને તમે પછી ધીમે ધીમે ભેગું કરો. બરાબર. અને તમે ચોક્કસ પ્રકારની દિવાલ ચણવાની શરૂઆત કરો, છત ચણવાની શરૂઆત કરો વગેરે. એના દ્વારા જે એક સ્પષ્ટ રચના બની છે એ સ્પષ્ટ રચના, જે સ્પષ્ટ મકાન બન્યું એ સ્પષ્ટ મકાન એટલે તમારું રંગસૂત્ર. આટલી જ વસ્તુ છે. પહેલા રો મટીરીયલ ભેગું કરવું પડે. રો મટીરીયલ વગર મકાન ચણાય નહીં. પહેલા રંગસૂત્ર દ્રવ્ય હોવું જોઈએ. રંગસૂત્ર દ્રવ્ય આપણી પાસે હશે તો મકાન આપણે ચણી શકશું, એટલે કે રંગસૂત્ર બનાવી શકશું. એક સ્પષ્ટ રંગસૂત્ર, એક સ્પષ્ટ રચના તમારે બનાવવી છે. એ એક સ્પષ્ટ રચના બનાવવા માટેનું જે રો મટીરીયલ છે એ બધું અસ્પષ્ટ હોય. એ બધું અસ્પષ્ટ. બરાબર. તો એને અહીંયા શું કીધું છે? ન્યુક્લિયોપ્રોટીન તંતુ કીધા છે. ન્યુક્લિયોપ્રોટીન તંતુ શબ્દનો અર્થ શું થાય? ન્યુક્લિયો, ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રમાં હાજર એવા પ્રોટીનના તંતુઓ કે જેઓ એકબીજા ઉપર જાળી સ્વરૂપે એકદમ અસ્પષ્ટ. તમે એમાં સ્પષ્ટતા કરી ન શકો કે આમાં કયો પ્રોટીનનો ભાગ છે, કયો ડીએનએ નો ભાગ છે, કયો આરએનએ નો ભાગ છે. એ કઈ સ્પષ્ટતા ન થતી એવી સ્થિતિમાં ઈ અસ્પષ્ટ રચના જે દેખાય છે એ અસ્પષ્ટ રચનાને આપણે લોકો નામ આપશું રંગસૂત્ર દ્રવ્ય. ત્યારે ઈ રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. પરંતુ જોજો, પરંતુ મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે.
કારણ કે આ શબ્દો ઉપર તમારે ભાર મૂકવાનો છે. અત્યાર સુધી આંતરાવસ્થા હતી. હવે પરંતુ કોષ વિભાજન દરમિયાન, હવે કોષ માની લો કે વિભાજન પામવાની શરૂઆત કરી, અત્યાર સુધી તો યાંત્રાવસ્થામાં હતો, એટલા માટે એની અંદર આવતી બધી રચનાઓ છે, કોષ કેન્દ્રની અંદર આવતી બધી રચનાઓ છે, અથવા તો કોષ કેન્દ્રિકામાં જોવા મળતી રચનાઓ છે, એ બધી કેવી છે? અસ્પષ્ટ છે. હવે વિચારો, એક કલ્પના કરો કે કોષ વિભાજન પામે છે. જો કોષ વિભાજન પામે છે તો કોષ વિભાજન દરમિયાન કોષોમાં કોષ કેન્દ્રના સ્થાને રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. હવે રંગસૂત્ર દ્રવ્ય કયા સ્વરૂપે જોવા મળે છે? એક સ્પષ્ટ રચનાના સ્વરૂપમાં જોવા મળે છે. હવે રંગસૂત્ર દ્રવ્ય છે એ સ્પષ્ટ રચનાના સ્વરૂપમાં જોવા મળે છે. એ સ્પષ્ટ રચના એટલે રંગસૂત્ર. એ સ્પષ્ટ રચના એટલે રંગસૂત્ર. અહીંયા લખ્યું છે. પણ ઈ રંગસૂત્ર, ઈ સ્પષ્ટ રચના તમને ક્યારે જોવા મળે છે? કઈ અવસ્થામાં જોવા મળે છે? તો જ્યારે કોષ વિભાજન પામે ને ત્યારે. જ્યારે કોષ વિભાજન પામતો હોય ને ત્યારે. જ્યાં સુધી પહેલા કોષ આંતરાવસ્થામાં છે ત્યાં સુધી સ્પષ્ટ રચનાઓ નથી દેખાતી, ત્યાં સુધી અસ્પષ્ટ રચનાઓ હોય છે, રંગસૂત્ર દ્રવ્ય હોય છે. પરંતુ જેવી સ્પષ્ટ રચનાઓમાં રૂપાંતરિત થશે એટલે કે રંગસૂત્ર બનશે એટલે કોષ વિભાજન પામવાની શરૂઆત કરી દેશે. હવે વાત આવે છે રંગસૂત્ર દ્રવ્ય વિશેની. આટલી ચર્ચા આપણે લોકો કરી ગયા કોષ કેન્દ્રિકા વિશેની. હવે પછીનો ટોપિક આપણો આવે છે રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્યમાં શું શું હોય? આપણે અહીં ચર્ચા થઈ કે સર ઈ અસ્પષ્ટ રચના એટલે કે ન્યુક્લિયોપ્રોટીન તંતુ એક જાળી જેવી રચનાના સ્વરૂપે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય છે કે તો રંગસૂત્ર દ્રવ્ય એટલે શું? રંગસૂત્ર દ્રવ્યમાં પાછું શું હોય? રો મટીરીયલ તરીકે માની લો કે મારે એક રંગસૂત્ર બનાવવું છે, મારે એક સ્પષ્ટ રચના તરીકે એક રંગસૂત્ર બનાવવું છે, તો એના માટેનું જે આ રો મટીરીયલ છે, એના માટેનું જે આ રંગસૂત્ર દ્રવ્ય છે, એ રંગસૂત્ર દ્રવ્ય કેનું બનેલું છે? રંગસૂત્ર દ્રવ્યમાં શું શું આવેલું છે? તો રંગસૂત્ર દ્રવ્યમાં ડીએનએ, હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન તથા આરએનએ અણુ, ચાર વસ્તુ. એક તો આખો ડીએનએ નો સળંગ તંતુ આવેલો છે. બીજું હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન છે કેવા પ્રોટીન છે? તો હિસ્ટોન પ્રોટીન છે ડીએનએ ના પેકેજિંગ માટે જરૂરી છે. ડીએનએ ના પેકેજિંગ માટે જરૂરી છે. ગઈકાલના વિડિયોમાં એક શબ્દ આવ્યો હશે પતંગનો દોર અને ફિરકી. આવ્યો છે? યાદ કરો. પતંગનો દોર છે એ પતંગના દોરને તમારે એની મદદ વડે પતંગ ચગાવવી હોય અને પતંગ ચગાવ્યા પછી એ દોરને વ્યવસ્થિત રીતે ક્યાંક ગોઠવવું હોય, મૂકવું હોય તો તમે શું કરો છો વિદ્યાર્થી મિત્રો? તમે એ પતંગના દોરને ચોક્કસ પ્રકારના આધાર ઉપર અથવા તો ફિરકી ઉપર તમે એને વીંટો છો, તો જ એ દોર છે એમને એની સ્થિતિમાં જળવાયેલો રહે અથવા તો એનું વ્યવસ્થિત પેકિંગ થાય. તો ડીએનએ રૂપી જે આ લાંબો તંતુ છે 2 મીટર જેટલી લંબાઈ ધરાવતો અંદાજિત, તો એ 2 મીટર જેટલી લંબાઈ ધરાવતો ડીએનએ નો તંતુ છે, એ ડીએનએ ના તંતુને તમારે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની અંદર સમાવેશ કરાવવો હોય તો તમે એને એમ તો પેકિંગ ન કરી શકો. તો શું કરવું પડે? તો કે ડીએનએ ને એક યોગ્ય આધારકની ફરતે વીંટાળી દેવામાં આવે. એ આધારક એટલે હિસ્ટોન પ્રોટીન, એ આધારક એટલે એ ફિરકી એટલે હિસ્ટોન પ્રોટીન. તો હિસ્ટોન પ્રોટીન છે શું છે? એક ચોક્કસ પ્રકારની ફિરકી છે અને એ ફિરકીની ફરતે આપણે લોકો દોરો શું છે? અહીંયા ડીએનએ છે, એ ડીએનએ ને વીંટી દઈએ છીએ અને વીંટાળી દઈએ છીએ. તો હિસ્ટોન પ્રોટીનનું કામ શું છે? ડીએનએ ના પેકેજિંગ મટીરીયલ તરીકે અથવા પેકેજિંગ પ્રોટીન તરીકે હિસ્ટોન પ્રોટીન કાર્યરત છે. એને બાદ કરતા બાકીના બધા પ્રોટીન્સને શું કહેવાય? બિન હિસ્ટોન પ્રોટીન. જે હિસ્ટોન પ્રોટીન નથી, જે ડીએનએ ના પેકેજિંગમાં ભાગ નથી ભજવતા, એના સિવાયના જે બધા આવે એને શું કહેવાય? બિન હિસ્ટોન પ્રોટીન. અને છેલ્લે આરએનએ અણુઓ પણ ધરાવે છે. તો ચાર વસ્તુ જોવા મળે છે કુલ: ડીએનએ, હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ અણુ. આ ચાર વસ્તુ ભેગી મળીને સંયુક્ત રીતે રો મટીરીયલ તરીકે શું બનાવે? રંગસૂત્ર દ્રવ્ય. ઈ દ્રવ્ય ભેગું થઈને શું બનાવે? એક આખું સ્પષ્ટ એક્સ આકારની રચના, રંગસૂત્ર. અહીંયા તમે જોઈ શકો, જો આ છે આ રચના, જો મેં ડ્રો કરી દીધી હજુ, બરાબર. અત્યારે તમે આને લઈ લ્યો રંગસૂત્ર દ્રવ્ય. આ આપણું રંગસૂત્ર દ્રવ્ય છે. આની અંદર શું છે? તો કે આની અંદર ડીએનએ છે, પછી હિસ્ટોન પ્રોટીન છે, બિન હિસ્ટોન પ્રોટીન છે અને આરએનએ ના અણુઓ છે. પણ અત્યારે તમને આમાંથી ખબર પડે કે આ કઈ રચના કહેવાય? ના, નથી ખબર પડતી, કારણ કે આ એક અસ્પષ્ટ રચના છે. અસ્પષ્ટ રચના છે એટલે રંગસૂત્ર દ્રવ્ય જેવી રચના છે. અસ્પષ્ટ રચના જેને રંગસૂત્ર દ્રવ્ય કહે છે.
ઈ જ રચના હવે શું થશે? ધીમે ધીમે સંગઠિત થશે અને ધીમે ધીમે આ રચના છે ઈ સંગઠિત થઈ અને ચોક્કસ આકાર પ્રાપ્ત કરશે. ઈ રચના જે રંગસૂત્ર દ્રવ્યની છે ઈ સંગઠિત થઈ અને એક નિશ્ચિત આકાર પ્રાપ્ત કરે છે. ઈ જે નિશ્ચિત સ્પષ્ટ આકાર દેખાય છે એને નામ આપવામાં આવ્યું છે રંગસૂત્ર. પણ ઈ ક્યારે થાય? તો કે જ્યારે કોષ વિભાજન પામતો હોય ત્યારે, અથવા તો વિભાજન પામવાની શરૂઆત કરે ત્યારે ઈ રંગસૂત્રમાંથી શું બની જાય? રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બની જશે. ઈ રંગસૂત્ર દ્રવ્યમાં શું શું આવેલું હોય? તો કે રંગસૂત્ર દ્રવ્યની અંદર 4 વસ્તુઓનો સમાવેશ થાય છે: ડીએનએ ના અણુ, હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ ના અણુ. ત્યારબાદ મનુષ્યના એક કોષમાં લગભગ 2 મીટર લાંબો ડીએનએ તંતુ 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ ધરાવે છે. રંગસૂત્રમાં ડીએનએ નું પેકેજિંગ થયેલું છે. આપણી અંદર બધા લોકોને ખ્યાલ જ છે કે ટોટલ દ્વિકીય સ્થિતિ કે તો રંગસૂત્ર આવશે 46, બરાબર, અને એકકીય સ્થિતિ એટલે કે જોડમાં કે તો 23 જોડ. અને દરેક રંગસૂત્રમાં ડીએનએ નું શું થયેલું હોય? પેકેજિંગ. આ માની લો કે આ એક રંગસૂત્ર છે, આની અંદર હું એમ કહું કે ડીએનએ કેવી રીતે ગોઠવાયેલું હોય તો કે આની અંદર ડીએનએ જોજો, અહીં આ રંગસૂત્ર જોઈ લો, આની અંદર હું ડીએનએ ડ્રો કરું છું, તમને લોકોને ખ્યાલ આવે. છે આની અંદર ડીએનએ ગોઠવાયેલું છે પેકિંગ થઈને. અને પેકિંગ કરવા માટે કેની જરૂર પડે? તો કે પેકિંગ કરવા માટે સર હિસ્ટોન પ્રોટીનની જરૂર પડે. ડીએનએ ના પેકેજિંગ માટે રંગસૂત્રની અંદર હિસ્ટોન પ્રોટીનની જરૂર પડે. પ્રત્યેક રંગસૂત્રમાં એક પ્રાથમિક ખાંચ એટલે કે સેન્ટ્રોમિયર, આ જે સેન્ટ્રોમિયર અહીંયા દર્શાવ્યું છે અથવા તો ઈ પ્રાથમિક ખાંચ તરીકે એને લેવામાં આવે છે. અને તેને ફરતે બિંબાકારની રચના એટલે કાઇનેટોકોર. દરેક સેન્ટ્રોમિયર હોય એ સેન્ટ્રોમિયરની ફરતે આકૃતિમાં ન દેખાડી શકાય, બરાબર, એની ફરતે એક ચોક્કસ પ્રકારનું આવરણ આવેલું છે. ઈ આવરણને શું કહેવાય? કાઇનેટોકોર. તમે એટલી જ વસ્તુ યાદ રાખો કે દરેક રંગસૂત્રની અંદર કેન્દ્ર સ્થાને એક સેન્ટ્રોમિયર છે અને સેન્ટ્રોમિયરની ફરતે એક આવરણ આવેલું છે, બિંબાકારની રચના આવેલી છે, જેને કહેવાય કાઇનેટોકોર. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રને 4 પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રને 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ 4 પ્રકાર કયા? મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. એ 4 પ્રકાર. જો પહેલો પ્રકાર છે મેટાસેન્ટ્રિક, બીજો પ્રકાર સબમેટાસેન્ટ્રિક, ત્રીજો પ્રકાર એક્રોસેન્ટ્રિક અને ચોથો પ્રકાર ટેલોસેન્ટ્રિક. અને એ 4 રચના મેં તમને જે YouTube નો જે વિડિયો મોકલ્યો છે, વિડિયોમાં શરૂઆતમાં જ ફ્રન્ટ પેજ ઉપર પણ એ 4 રચના દર્શાવી છે. તમે ખાલી નેટ ઉપર પણ સર્ચ કરશો ને તો તમને એક્ઝેક્ટલી 4 રચના કેવી હોય ને ખબર પડશે. 4 વચ્ચે શું તફાવત છે ખબર પડશે. પણ મૂળભૂત રીતે જોવા જઈએ તો કુલ રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46. પણ શું એ 46 રંગસૂત્રો આકારની દ્રષ્ટિએ સરખા છે? આપણો ગઈકાલનો ટોપિક, ગઈકાલ મેં સમજાવેલું હતું કે ના, 46 રંગસૂત્ર આકારની દ્રષ્ટિએ જુદા છે, ભિન્ન છે. તો આકારની દ્રષ્ટિએ 46 રંગસૂત્ર કેટલા પ્રકારમાં ડિવાઈડ થાય છે? તો કે 4 પ્રકારમાં ડિવાઈડ થાય છે. કઈ રીતે? જુઓ તો પહેલો પ્રકાર આવે છે મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર છે કેન્દ્ર સ્થાને હોય. સેન્ટ્રોમિયર કેન્દ્ર સ્થાને હોય એટલે ઉપરની બંને ભુજા અને નીચેની બંને ભુજા, ઉપરની બંને ભુજા અને નીચેની બંને ભુજા લંબાઈ વાઇઝ સરખી હોય. ઉપરની ભુજા નીચેની ભુજા એક સરખી હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ, આ પ્રકારના રંગસૂત્રને કહેવાય મેટાસેન્ટ્રિક. બીજો પ્રકાર આવતો તો સબમેટાસેન્ટ્રિક કે જેમાં સેન્ટ્રોમિયર કેન્દ્ર સ્થાનથી થોડું ઊંચું, એટલે ઉપરની ભુજા છે કેવી હોય? ટૂંકી અને નીચેની ભુજા છે થોડીક લાંબી, થોડીક જ લાંબી હોય ઉપરની ભુજા કરતા, તો એને કહેવાય સબમેટાસેન્ટ્રિક. ત્રીજો પ્રકાર આવે છે એક્રોસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયરનું સ્થાન થોડુંક વધારે ઉપર હોય, એટલે ટૂંકી ભુજા છે થોડીક વધારે ટૂંકી હશે અને લાંબી ભુજા છે ત્રણો વધુ લાંબી હશે. એ સ્થિતિને કહેવાય એક્રોસેન્ટ્રિક. અને ટેલોસેન્ટ્રિક કે જેની અંદર સેન્ટ્રોમિયર સાવ ઉપરની તરફ હોય. ઘણી વખત ઉપરની ટૂંકી ભુજા દેખાય નહીં, ખાલી નીચેની લાંબી ભુજા જ દેખાય ને ક્યારેક અમુક કિસ્સામાં
ટૂંકી ભુજા એકદમ માઇલ્ડ, એકદમ અંશતઃ દેખાય, બરાબર. તો એ સ્થિતિ કે જ્યાં ટૂંકી ભુજા ન હોય અથવા તો હોય તો એકદમ અંશતઃ હોય, અને લાંબી ભુજા છે એ એકદમ લાંબી દેખાતી હોય, એટલે કે સેન્ટ્રોમિયર એકદમ ઉપરના સ્થાને આવેલું હોય, તો આ પ્રકારની જે રંગસૂત્રનો આકાર છે, રંગસૂત્રની જે સ્થિતિ છે, એને કહેવાય ટીલોસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર. તો મેટાસેન્ટ્રિક, જેમાં બંને ભુજા, ઉપરની અને નીચેની ભુજા બંને સરખી. સબમેટાસેન્ટ્રિક, જેમાં ઉપરની ભુજા થોડીક ટૂંકી, નીચેની ભુજા લાંબી. ત્રીજો પ્રકાર એક્રોસેન્ટ્રિક, જેમાં ઉપરની ભુજા થોડીક વધુ ટૂંકી, નીચેની ભુજા લાંબી. અને ચોથો પ્રકાર ટેલોસેન્ટ્રિક, કે જેમાં ઉપરની ભુજા જ ન હોય અને હોય તો એકદમ અંશતઃ દેખાતી હોય, જ્યારે નીચેની ભુજા છે પ્રમાણમાં લાંબી, એને કહેવાય ટેલોસેન્ટ્રિક. તો આ 4 પ્રકારના રંગસૂત્રો, જેને આપણે લોકો 46 રંગસૂત્ર તરીકે લઈએ છીએ, એ જોવા મળે છે. બધા જ 46 રંગસૂત્ર એક સરખા નથી. 46 રંગસૂત્ર તમે આવા ન ડ્રો કરી શકો, અથવા આ ટાઈપના કે આ ટાઈપના ન ડ્રો કરી શકો. 46 પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે એમાં વિવિધતા જોવા મળી છે. એ 4 પ્રકાર જોવા મળ્યા છે. અમુક છે મેટાસેન્ટ્રિક છે, અમુક સબમેટાસેન્ટ્રિક છે, અમુક એક્રોસેન્ટ્રિક ને અમુક ટેલોસેન્ટ્રિક છે. ત્યારબાદ છેલ્લે આ રચના, આટલું વર્ણન આપણે ભણ્યા આજે કોષ કેન્દ્ર વિશેનું, કે જે તમારો એક રિવિઝન લેક્ચર તરીકે હતો. ગઈકાલ સુધીની ચર્ચા આપણે કોષ કેન્દ્ર વિશેની પૂરી કરી નાખી હતી. છેલ્લે આવતો તો ટોપિક સૂક્ષ્મકાય, એ પણ મેં તમને લોકોને સમજાવી દીધું હતું. આપણું આ ચેપ્ટર છે એ ગઈકાલે આવીને પૂરું થઈ ગયું. આજે કોષ કેન્દ્રો પહેલેથી જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને છેલ્લે સુધીનું પાછું આખું કોષ કેન્દ્રનું વર્ણન મેં તમને લોકોને રિવાઇઝ કરી દીધું. સૂક્ષ્મકાયમાં પટલ ધરાવતી સૂક્ષ્મ પુટિકાઓ, પટલ ધરાવતી સૂક્ષ્મ એવી પુટિકાઓને જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે, બરાબર, અને બંને પ્રકારના કોષોમાં હાજર છે, એને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. બંને પ્રકારના કોષો, એટલે વાનસ્પતિક કોષ અને પ્રાણી કોષ, જેની અંદર આ સૂક્ષ્મકાય રૂપી રચના આવેલી હોય છે. એની અંદર શું સંચિત થયેલું હોય? ઉત્સેચકો. તો આ પણ એક સંગ્રહિત સ્વરૂપ છે, આ પણ એક સંગ્રહિત રચના છે ઉત્સેચકો માટેની, જેને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. અને આ સૂક્ષ્મકાય છે એ વાનસ્પતિક કોષ તેમજ પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી આ ચર્ચા આજની આપણી હતી કોષ કેન્દ્ર વિશેની, બરાબર, અને સૂક્ષ્મકાય વિશે થોડુંક ભણ્યા. આ રચનાઓ ફરી પાછું કહું છું, યાદ રાખજો, ભૂલતા નહીં. આ બધી વસ્તુ તમને આગળ જતા ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે એકદમ ફ્રી ટાઈમ, એકદમ શાંતિથી, ફૂલી કોન્સન્ટ્રેશન સાથે, બની શકે તો ભલે કદાચ વર્ણન ન જુઓ તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ હું જે બોલું છું મારા શબ્દોને સાંભળવાનો, રિવાઇઝ કરવાનો પ્રયાસ કરજો, સમજવાનો પ્રયાસ કરજો. ન સમજાય તો તમે લોકો મને પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા આવીને આજે આપણું આ પહેલું ચેપ્ટર, એટલે કે પ્રકરણ નંબર 8 એ અહીંયા આવીને પૂરું થયું. કંઈ પણ ડાઉટ્સ હોય તમે લોકો મને પૂછી શકો છો. ગુરુવારની ટેસ્ટમાં બધા લોકોએ એકદમ શાંત ચિત્તે, સરસ રીતે, સિન્સિયરલી વર્ક કરવાનું છે. જેટલું મેં સમજાવ્યું છે, જેટલું ચેપ્ટરમાં આવ્યું છે, બધી વસ્તુ મેં સમજાવી છે, અને એમાંથી જ MCQs હશે, 40 MCQs હશે. આશા રાખું છું કે તમને બધા જ MCQ આવડી જશે. ચિંતા નહીં કરતા, એકદમ સરસ રીતે વિચારી અને પછી MCQ ને ટિક કરવાના રહેશે, બરાબર છે. જેવી તમારી ટેસ્ટ પૂરી થશે ને, એટલે હું એક આન્સર કી અપલોડ કરીશ. એ આન્સર કીની PDF અપલોડ કરીશ. એ આન્સર કી સાથે તમારે મેચ કરાવી લેવાનું કે તમારા કેટલા MCQ સાચા છે કે ખોટા છે, બરાબર. એ મેચ કરાવ્યા પછી તમારો કેટલા માર્ક્સ આવ્યા છે આઉટ ઓફ 40, એ તમારે મને પર્સનલી WhatsApp કરવાના રહેશે. પણ માત્ર તમારા માર્ક્સ જ WhatsApp કરવાના રહેશે. તો ભૂલતા નહીં, અને એકદમ ઈમાનદારીપૂર્વક અને સરસ રીતે ગુરુવારની ટેસ્ટ આપણે બધા લોકોએ અટેન્ડ કરવાની છે. પ્રકરણ 8 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. તમે નાનપણથી સાંભળતા હો છો, એના રિલેટેડ છે, અને ભવિષ્યમાં તમને પાછું ઉપયોગી પણ થશે. 12મા ધોરણમાં પણ આ વસ્તુ ઉપયોગી થશે. એટલા માટે મેં આ એક પ્રકરણથી પહેલા શરૂઆત કરી, બરાબર છે. તો આટલી વસ્તુ છે. કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાઈન આઉટ.